હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જ્યારે પણ આપણે ફેસબુકમાં કોઈ એકાઉન્ટ બનાવીએ અને એ એકાઉન્ટ થોડા જ દિવસોમાં સસ્પેન્ડ અથવા ડિસેબલ થઈ જાય તો આ સસ્પેન્ડ અથવા ડિસેબલ થયેલા એકાઉન્ટને આપણે કઈ રીતે રિકવર કરી શકીએ એ બાબતે ચર્ચા કરીશું. ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે મેં મારી શાળાનું એક ઓફિશિયલ એકાઉન્ટ બનાવ્યું હતું ફેસબુક પર, જેમાં મને 1 કે 2 દિવસ પછી વી હેવ સસ્પેન્ડ યોર એકાઉન્ટ આ રીતે એક મેસેજ આવ્યો હતો. મતલબ કે જ્યારે પણ હું ફેસબુકમાં લોગિન થવા જાઉં છું ત્યારે મને આ મેસેજ જોવા મળે છે. તો અહીં આપણે સૌથી પહેલાં જોઈએ કે ફેસબુકમાં એકાઉન્ટ સસ્પેન્ડ અથવા ડિસેબલ થવાના કારણો શું શું હોઈ શકે. સૌથી પહેલાં આપણે જોઈએ ફેસબુક આપણા એકાઉન્ટને શા માટે સસ્પેન્ડ કરે છે. એમ તો ફ્રેન્ડ્સ, એના ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ આ એકાઉન્ટ સસ્પેન્ડ થવા માટેના મુખ્ય 2 કારણો જે આપણે જાણી લેવા જોઈએ, જેના થકી આપણા એકાઉન્ટને સસ્પેન્ડ થતા બચાવી શકીએ. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે જ્યારે પણ આપણું એકાઉન્ટ બનાવીએ છીએ તો અહીં આપણને આપણા હોમ પેજ પર પીપલ યુ મે નો આ રીતનું એક ઓપ્શન જોવા મળે છે, અને જેમાં ઘણા બધા ફ્રેન્ડ્સના નામ હોય છે જેને આપણે ફ્રેન્ડ રિક્વેસ્ટ સેન્ડ કરતા હોઈએ છીએ. તો અહીં આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે ફેસબુકની નવી કમ્યુનિટી ગાઈડલાઈન પ્રમાણે જો આપણા ફ્રેન્ડ્સ અથવા તો ફોલોવર્સ અમુક નંબર પ્રમાણે ન હોય તો આપણે એક સાથે એક જ દિવસમાં ઘણા બધા ફ્રેન્ડ્સને એક સાથે રિક્વેસ્ટ મોકલી શકતા નથી. અને જો આપણે એક જ દિવસે ઘણા બધા ફ્રેન્ડ્સને એક સાથે રિક્વેસ્ટ મોકલીએ છીએ તો ફેસબુક એવું સમજે છે કે આ કોઈક જીવતો વ્યક્તિ નહીં પણ કોઈક એક સિસ્ટમ આખા એકાઉન્ટને ઓપરેટ કરી રહી છે, અને આને ફેસબુક કમ્યુનિટી ગાઈડલાઇનનું વાયોલેશન માને છે અને આપણા એકાઉન્ટને સસ્પેન્ડ કરી દે છે. તો આ સૌથી પહેલું કારણ છે કે આપણે જ્યારે પણ નવું એકાઉન્ટ બનાવીએ તો આપણે તરત જ ઘણા બધા ફ્રેન્ડ્સને એક સાથે રિક્વેસ્ટ મોકલવી ન જોઈએ. આપણે આપણા ફેસબુકની લિંક આપણા ફ્રેન્ડ્સને સેન્ડ કરી શકીએ છીએ અને ફ્રેન્ડ્સને રિક્વેસ્ટ કરી શકીએ છીએ કે તમે મને આ એકાઉન્ટ પર રિક્વેસ્ટ સેન્ડ કરો. તો આ રીતે આપણે આપણા ફ્રેન્ડ્સનું લિસ્ટ એટલે કે ફોલોવર્સના નંબર ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજું એક કારણ છે જેના લીધે આપણું એકાઉન્ટ સસ્પેન્ડ ઘણી વખત થઈ શકે છે. આપણે જ્યારે શરૂઆતમાં એકાઉન્ટ નવું બનાવીએ છીએ અને શરૂઆતમાં નવું એકાઉન્ટ બનાવવાની સાથે જ જો આપણે વધારે પડતો ડેટા એક સાથે અપલોડ કરી દઈએ છીએ ફેસબુક પર, અહીં તમે જોઈ શકો છો કે ક્રિએટ પોસ્ટનું આપણી પાસે એક ઓપ્શન હોય છે જેમાં આપણે ફોટોગ્રાફ્સ, વિડીયો આ બધી ડિટેલ્સ અપલોડ કરવા માટે સક્ષમ હોઈએ છીએ. પણ અમુક ફ્રેન્ડ્સની આપણી પાસે નંબર ન હોવાથી આપણે જો શરૂઆતમાં જ એક સાથે ઘણા બધા ડેટા અપલોડ કરી દઈએ તો ફેસબુકને એવું લાગે છે કે આ કોઈક જીવતી વ્યક્તિ નથી પણ કોઈક એક સિસ્ટમ આખા એકાઉન્ટને ઓપરેટ કરી રહી છે. તો અહીં આ કારણે પણ ફેસબુક આપણું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દે છે. તો અહીં આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ આપણે ફેસબુકમાં નવું એકાઉન્ટ બનાવીએ છીએ ત્યારે આપણે શરૂઆતમાં 2, 3, 4 મતલબ કે જે બી ફોટોઝ હોય છે એ ફોટોઝને આપણે લિમિટેડ માત્રામાં અપલોડ કરવા જોઈએ. વિડીયો પણ જો આપણે અપલોડ કરતા હોય તો એ વિડીયો પછી 600, 700, 300, 400 MBનો ન હોવો જોઈએ. એ વિડીયોને તમે કોમ્પ્રેસ કરીને ફેસબુક પર ખૂબ જ સરળતાથી અપલોડ કરી શકો છો. મારી શાળાના એકાઉન્ટમાં પણ આ જ કિસ્સામાં મને પ્રોબ્લેમ થઈ હતી. અમારી શાળામાં કેનેરા રોબેકો કંપનીએ 121 સ્પોર્ટ સાયકલનું દાન કર્યું હતું અને આ આખા ઇવેન્ટનો વિડીયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. અહીં વિડીયો તો અપલોડ થઈ ગયો હતો પણ તરત જ મારી પાસે એકાઉન્ટ સસ્પેન્ડનો મેસેજ આવી ગયો હતો. તો અહીં આપણે આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે એક સાથે ઘણો બધો ડેટા એક સાથે અપલોડ ન કરવો જોઈએ. જો આપણી પાસે
અમુક નંબરના ફોલોવર્સ હોય તો આપણે એ વસ્તુ કરવા માટે સક્ષમ છીએ, પણ શરૂઆતમાં આપણી પાસે 15, 20, 50 ફ્રેન્ડ્સ જ હોય, 50 ફોલોવર્સ જ હોય તો આપણે એક સાથે આટલો મોટો ડેટા અપલોડ ન કરવો જોઈએ. જો અહીં આપણી પાસે એકાઉન્ટ સસ્પેન્શનનો મેસેજ આવે તો મિત્રો અહીં આપણે ગભરાવાની જરૂર નથી. આપણે ખૂબ જ સરળતાથી આપણું એકાઉન્ટ ફરીથી રિકવર પણ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે જો આપણું એકાઉન્ટ સસ્પેન્ડ થયું હોય તો આપણે કઈ રીતે આપણા એકાઉન્ટને રિકવર કરી શકીએ. અહીં ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે આ એકાઉન્ટ સસ્પેન્શન માટે છે. જો આપણું એકાઉન્ટ ડિસેબલ થઈ ગયું હોય તો એ કિસ્સામાં પછી આપણે વધારે કંઈ કરી શકતા નથી. આપણે નવા નંબરથી જ આપણું બીજું એકાઉન્ટ એક્ટિવ કરવું પડે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે એકાઉન્ટ સસ્પેન્શન અને એકાઉન્ટ ડિસેબલ આ બેમાંથી જ્યારે એકાઉન્ટ સસ્પેન્શન થાય છે તો એને આપણે ખૂબ જ સરળતાથી રિકવર કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, અહીં આપણે એકાઉન્ટ રિકવરી માટે 3 સ્ટેપ ફોલો કરવાના હોય છે. પહેલું છે ફોટો પઝલ, ત્યારબાદ છે વિડીયો સેલ્ફી અને ત્યારબાદ હેલ્પ સેન્ટર. અહીં સામાન્ય રીતે આપણે ફોટો પઝલ અને વિડીયો સેલ્ફી આ 2 સ્ટેપ ફોલો કરીએ તો પણ આપણું એકાઉન્ટ રિકવર થઈ જાય છે. પણ હું મારા તરફથી આપને એક રિક્વેસ્ટ કરીશ કે આપ આ 2 સ્ટેપની સાથે સાથે હેલ્પ સેન્ટર જે ત્રીજો સ્ટેપ છે એ પણ અવશ્ય ફોલો કરજો. તો આપનું એકાઉન્ટ 24 થી 48 કલાકમાં ખૂબ જ ઝડપથી અને સરળતાથી રિકવર થઈ જશે. સૌથી પહેલા ફ્રેન્ડ્સ, જો આપણને વી હેવ સસ્પેન્ડેડ યોર એકાઉન્ટ આ રીતનો મેસેજ જોવા મળે તો અહીં આપણે અપીલ આ બટન પર ક્લિક કરીશું અને આ બટન પર ક્લિક કર્યા બાદ આપણી સામે એક પઝલ જોવા મળશે જેમાં 3 ચિહ્ન બતાવવામાં આવ્યા હશે. આ 3 ચિહ્ન જ્યારે આપણને 2 ઇમેજમાં એક સરખા દેખાય તો ત્યાં આપણે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાં આપણી આ પઝલ સક્સેસફુલી અપલોડ થઈ જશે અને આ પઝલ સક્સેસફુલી અપલોડ થયા બાદ આપણે વિડીયો સેલ્ફી આપવાની છે. અહીં આપણને સેકન્ડ સ્ટેપમાં કન્ફર્મ યોર આઈડેન્ટિટી વિથ અ વિડીયો સેલ્ફી આ રીતનું એક ઓપ્શન જોવા મળશે જ્યાં આપણને મેસેજ હશે ટુ મેક શ્યોર ધેટ યુ આર અ રિયલ પર્સન. એટલે કે અહીં આપણે જો આપણા મોબાઈલથી ફેસબુક અપલોડ કરતા હોય તો બહુ મોટો ઇસ્યુ નથી. જો લેપટોપથી યુઝ કરતા હોય તો આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી છે કે આપણા લેપટોપમાં ફ્રન્ટ કેમેરો હોવો જરૂરી છે અને જો આપણે ડેસ્કટોપ કોમ્પ્યુટર પર કામ કરતા હોય તો આપણે વેબકેમ એડ કરવો જરૂરી છે, કારણ કે અહીં આપણે આપણો રિયલ ફેસ ફેસબુકને આપવાનો છે, જેના થકી ફેસબુકને કન્ફર્મ થઈ જશે કે આ એકાઉન્ટ એક રિયલ અને જીવતી વ્યક્તિ યુઝ કરી રહી છે, ન કે કોઈ સિસ્ટમ યુઝ કરી રહી છે. અહીં આપણે જ્યારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું તો આપણને આ રીતે એક ગોળ સર્કલ દેખાશે જેમાં પોઝિશન યોર ફેસ ઇન ધ સર્કલ એટલે કે આપણે આખો ચહેરો આ સર્કલમાં આવી જાય તે રીતે આપણે બેસવાનું છે અને ત્યારબાદ આપણને આ સર્કલની નીચે 4 બાજુના ત્રિજ જોવા મળશે એટલે કે લેફ્ટ, રાઈટ, અપ, ડાઉન. ઘણી વખત ક્રોસ એટલે કે ઉપરની તરફ ક્રોસ, નીચેની તરફ ક્રોસ આ રીતે પણ એંગલ જોવા મળે. તો જે બાજુ આપણને એંગલ જોવા મળે એ એંગલમાં આપણો ચહેરો ફટાફટ ટર્ન કરવાનો છે જેથી આપણા ફેસની દરેક બાજુ ફેસબુક પોતાના વિડીયો સેલ્ફીમાં અપલોડ કરી દેશે અને જ્યારે આપણો સેલ્ફી માટેના 4 અથવા 5 તીર ઓકે થઈ જાય ત્યારબાદ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ આપણને આઈડેન્ટિફાઈ કન્ફર્મેશન ઇન પ્રોગ્રેસ એટલે કે આપણી જે અપીલ છે એ સબમિટ થઈ ગઈ છે અને ત્યારબાદ આપણે ફિનિશ બટન પર ક્લિક કરતા આપણને યુ સબમિટેડ એન અપીલ, ચેક બેક હિયર ફોર ધ રિઝલ્ટ એટલે કે આ રીતે એક ડાયલોગ બોક્સ જોવા મળશે. તો અહીં આપણે 24 થી 48 કલાક માટે રાહ જોવી પડશે. સામાન્ય રીતે 24 કલાકમાં જ ફેસબુક પોતાનું સસ્પેન્શન હટાવી લે છે અને જે વિડીયો સેલ્ફી આપણે અપલોડ કરી હતી ફેસબુકમાં એ પણ ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. મેં મારી શાળાનું એકાઉન્ટ પણ આ જ રીતે ફરીથી રિકવર કરી લીધું છે. તો અહીં આપણે આ 2 સ્ટેપ વડે જ ખૂબ જ સરળતાથી આ એકાઉન્ટ આપણે રિકવર કરી શકીએ છીએ. પરંતુ મિત્રો આની સાથે સાથે આપણે ફેસબુકના હેલ્પ સેન્ટરમાં પણ એક મેસેજ કરવાનો છે. અહીં ત્રીજા સ્ટેપ માટે આપણે કમ્પ્યુટર, મોબાઈલ અથવા લેપટોપમાં સૌથી પહેલાં ગૂગલ ઓપન કરવાનું છે જ્યાં આપણે ફેસબુક હેલ્પ સેન્ટર આ કીવર્ડ ટાઈપ કરવાના છે. અહીં ગૂગલમાં આપણે જ્યારે ફેસબુક હેલ્પ સેન્ટર આ કીવર્ડ ટાઈપ કરીશું તો આપણને પહેલું જ ઓપ્શન હેલ્પ સેન્ટરનું જોવા મળશે. આપણે આ હેલ્પ સેન્ટર ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને હાઉ કેન વી હેલ્પ યુ એની નીચે જે આપણને બોક્સ જોવા મળે છે ત્યાં આપણે સસ્પેન્ડ એકાઉન્ટ આ કીવર્ડ ટાઈપ કરવાના છે. અહીં સસ્પેન્ડ એકાઉન્ટ કીવર્ડ પર ટાઈપ કરતા આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળશે જેમાં છે માય પર્સનલ ફેસબુક એકાઉન્ટ ઇઝ સસ્પેન્ડેડ ઓર ડિસેબલ્ડ, રીએક્ટિવ યોર ફેસબુક એકાઉન્ટ. આ રીતે અલગ અલગ ઓપ્શન જોવા મળશે જેમાં આપણે સૌથી પહેલું ઓપ્શન
માય પર્સનલ ફેસબુક એકાઉન્ટ ઇઝ સસ્પેન્ડેડ ઓર ડિસેબલ્ડ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીં આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપણને જમણી બાજુ ખૂણામાં વોઝ ધીઝ હેલ્પફુલ આ રીતનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં આપણે યસની બદલે નો, ધ્યાનમાં રાખજો, આપણે નો બટન પર ક્લિક કરવાનું છે. અહીં નો બટન પર ક્લિક કરતા વોટ વેન્ટ રોંગ આ બોક્સ જોવા મળશે, જેમાં ધ ઇન્ફોર્મેશન ઇઝ કન્ફ્યુઝિંગ, ધ સોલ્યુશન ડઝન્ટ વર્ક, આઈ ડોન્ટ લાઇક ધ પ્રોડક્ટ ઓર પોલિસી, અને અંતિમ બટન છે અધર. અહીં આપણે અધર ઓપ્શન પર ટિક કરવાનું છે. અહીં અધર બટન પર ટિક કરતા આપણને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. અહીં આપણે કેન યુ સે મોર આ ઓપ્શનની નીચે જે આપણને ટેલ અસ મોર ઓપ્શનલ અહીં જે આપણને બોક્સ જોવા મળે છે, જેમાં આપણે 500 શબ્દોમાં આપણી તમામ વિગત કહેવાની છે. અહીં તમે જોઈ શકો છો કે હેલો ડિયર સર, માય ફેસબુક એકાઉન્ટ ઇઝ ડિસેબલ, માય એકાઉન્ટ નેમ મોટી દેવરૂપન હેઝ બીન કમ્યુનિટી ડિસેબલ્ડ. એટલે કે આપણે આપણી ડિટેલ લખવાની છે. પણ અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે એકાઉન્ટ નેમ બાદ આપણા ફેસબુક પર આપણે જે નામ આપ્યું હોય છે આપણા એકાઉન્ટનું, એ નામ જ આપણે અહીં ટાઈપ કરવાનું છે. તો જેના થકી ફેસબુકને ખૂબ જ સરળતા રહેશે કે કયું એકાઉન્ટ એણે ફરીથી રિકવરી આપવાની છે. તો અહીં આપણે આપણી જે તે શાળાનું નામ અથવા તો એકાઉન્ટનું નામ ટાઈપ કરીને બાકીની ડિટેલ ટાઈપ કરીશું. જો આપને આ આખી ટાઈપ કરેલી ડિટેલ જોઈતી હોય તો હું મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ આખી જ ડિટેલ કોપી પેસ્ટ કરી દઈશ. તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને આ તમામ ડિટેલને કોપી કરી લેજો અને ત્યાં એકાઉન્ટ નેમ પછી આપના એકાઉન્ટનું નામ રિપ્લેસ કરીને આ ડાયલોગ બોક્સમાં પેસ્ટ કરી દેવાનું અને પેસ્ટ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીં આપણે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ સબમિશન જોવા મળશે અને ત્યારબાદ આપણે 24 થી 48 કલાક રાહ જોવી પડશે. 24 થી 48 કલાક રાહ જોયા બાદ આપણું એકાઉન્ટ ફરીથી રીએક્ટિવ થઈ જશે અને ફરીથી જ્યારે પણ આપણે ફેસબુક એકાઉન્ટ યુઝ કરતા હોઈએ તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે એક સાથે વધુ પડતી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક દિવસમાં ન મોકલવી. અહીં આપણને 2 થી 3 વખત વોર્નિંગ મેસેજ પણ આવે છે કે તમે આ ટૂલ યુઝ કરવા માટે સક્ષમ નથી. તો અહીં ઓકે કરીને આપણે ફ્રેન્ડ રિક્વેસ્ટ વધુ પડતી મોકલવી નહીં અને સાથે સાથે આપણા ફેસબુક પર એક સાથે ઘણા મોટા પ્રમાણમાં ડેટા પણ અપલોડ કરવા નહીં. એક વખત જ્યારે આપણા ફોલોવર્સની સંખ્યા 500,000 સુધી પહોંચી જાય પછી તમે આ બધી જ ફેસિલિટીનો યુઝ કરી શકો છો. પણ એ પહેલા જો આપ આ રીતની ભૂલ કરશો તો નેક્સ્ટ ટાઈમ ફરીથી ફેસબુક આપણું એકાઉન્ટને સસ્પેન્ડ અથવા ડિસેબલ કરી શકે છે. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.